સુરત શહેરમાં લિંબાયત પોલીસ સ્ટેશન દ્વારા મોટી સફળતા મળી છે। વર્ષ 2000થી એટલે કે 25 વર્ષથી લૂંટ અને બળાત્કાર જેવા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલ અને સુરત શહેરના ટોપ 10 વોન્ટેડ આરોપીઓમાં સામેલ એક શખ્સને પોલીસે ઝડપી પાડ્યો છે। આ આરોપી મહારાષ્ટ્ર રાજ્યના કડક બંદોબસ્ત ધરાવતા વિસ્તારમાં છુપાયો હતો અને પોતાની ઓળખ છુપાવીને જીવન વિતાવી રહ્યો હતો। સુરત પોલીસની અલગ-અલગ ટીમોએ સતત સર્વેલન્સ અને ટેકનિકલ તપાસના આધારે તેની હિલચાલ પર નજર રાખી હતી। આખરે પોલીસ ટીમે ચોક્કસ માહિતીના આધારે મહારાષ્ટ્રના સાંગલી જિલ્લામાંથી આરોપીને ઝડપી પાડ્યો। આરોપી છેલ્લા ઘણા વર્ષોથી અલગ-અલગ નામ અને વેશમાં રહીને પોલીસને ચકમો આપતો હતો। પોલીસ તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આરોપીએ સાથીઓ સાથે મળીને ઘરમાં ઘૂસીને લૂંટ ચલાવી હતી અને મહિલાઓ પર ગંભીર અત્યાચાર કર્યા હતા। ઘટનામાં સોનાના આભૂષણો, રોકડ રૂપિયા સહિત લાખો રૂપિયાની લૂંટ કરવામાં આવી હતી। હાલમાં આરોપીને કસ્ટડીમાં લઈ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। તમે જોઈ રહ્યા છો આદિત્ય ટાઈમ્સ ન્યૂઝ ચેનલ ગૌતમ કુમાર બિરાડે સાથે।